મને પણ આમ એની સાથે જો અમારા કનૈયાગીરી બાપુ, મને આશા નહોતી કે કનૈયાગીરી બાપુ મને કથા આપશે, પણ અમારું મોટું યોગદાન આ કથા માટે, મારા માટે જો બાપુને સૂચિત કર્યા ઉદયગીરી બાપુએ, એના માટે પણ તાળી પાડો. અમારા બાવલીઓ છે. સ્વાતિ વર્ષે જ્યાં સંત હોય ને ત્યાં સ્વાત વર્ષે. સુનો એ કબીરજી કી બાની में સ્વાતિ વર્ષે જીણે મોતીએ ત્યાં રેજો તમે અવાજ ધીમો થઈ જાય. કોઈ આવો હમારે દેશ રે ત્યાં સદાઈ જીવે. આ ઘર આ દેશ કેવો છે, એક સહજ ભાષામાં સુનિए और गुड भी है. આ મઢેલા તબલા ને બાજા પેટી બધા બજાવે આખી દુનિયા જેને ફાવે, પણ ત્યાં કેવું છે? બિન મજા મૃદંગ બાજે મુખ બિન ગાવે ગીત. મુખ નથી છતાંય ગીત ગાવે. મજા વગરના તબલા વાગે. બિન મજા મૃદંગ બાજે મુખ બિન ગાવે ગીત. બીના વાટે રૂ બાકસ કોડીઓ ને દિવેલ યાને કે સાર યાને કે ઘી, એના દ્વારા તો આખી દુનિયા દીવો કરે. પણ અહીંયા સંતો બીના વાટે એ દીપક જલે ઓર રૂપ બીન નાચે. નાર રે કોઈ आओ हमारे ભજનનો પ્રકાર, ત્યાં જવાનો પ્રકાર, ઈશ્વરના ઘરના દર્શનનો આ પ્રકાર કબીરજી આ એક જ કડીમાં બતાવે. સમજાય તો, અને એ ના સમજાય એટલે જ આ ભારતીય મહાપુરુષોની આ દેશને આનબાન શાન ઓર ઇજ્જત સાથે જરૂર છે. આ કોણ બતાવે? ભગવાનનું ઘર સાદી ભાષામાં, સરળ ભાષામાં કોણ બતાવે? હે દિવેલ થી અને દિવેટો થી, બાકસ થી, રૂ થી આખી દુનિયા દીપક ને જલાવે, પ્રગટ કરે, જ્યોતિ પ્રગટ કરે. પણ વગર ઘીએ, વગર કોડીએ, વગર દિવેલે, વગર વાટે દીવો કરવાનો, એ પણ મર્યા પહેલા. બાકી ટીલા ટપકા નકરા કરે મેળ નહીં આવે. કોઈ આવ અમારે એટલે અમારે અખાઈ અમદાવાદમાં કહ્યું કે ટીલું કરતા ત્રેપન થયા, જપમાળાના નાકા ગયા, તીર્થ ફરી ફરી થાક્યા, શરણ તોય ન પામ્યો હરિને શરણ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, ભક્ત અખો કહે તોય ન આવે. કારણ કે ભક્ત અખો હતા તો સોની માજર જ્ઞાતિના, પણ અદ્વૈતને શિવને પકડીને બેઠેલો એ બાવલીઓ ઘણું બધું આ દેશને, આ દુનિયાને કહી ગયા છે. પોકારી પોકારીને ભારતીય સંતો આપણને બહુ કહી ગયા છે. અમલ કેટલો? હે क्या पेट भर खाना और नींद भर सोना, यही हमारा धर्म है. वेशभूषा के साथ जीना, यही हमारा धर्म नहीं है, यही हमारा कर्म भी नहीं है. कर्म तो है, कर्म कृत्वा तु वेदोक्तम तदर्पितम महाफलम परमेश पद प्राप्ति सालोक्यदा सालोक्यादि 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 क्रमातत क्रमातत क्रमातत. સાલોક્ય, સારૂપ્ય, સાયુજ્ય, સામીપ્ય અને છેલ્લે શ્રાષ્ટિ. એ મુક્તિ કોણ આપે? આવા મહાન ભારતીય સંતો આપે. કોણ કે એમનામ કોઈ સુખદેવ સિવાય કોઈ ગયા નથી, છતાંય એને જનક પાસે જવું પડ્યું. માના ઉદરમાં જે બ્રહ્મ વિદ્યાની વાણીને, એ સત્યને જાણ્યા પછી, બહાર પ્રગટ થયા પછી આરુણીને એક પણ ઘૂંટડો ધાવણ ધાયા વગર ઓરનો પછેડો
ખંભે નાખીને હાલી ગયા, નીકળી ગયા, તોય એને આવા સંતોની જરૂર પડી છે. હું ખાલી કાંઈ એની પાસે ઇનામ લેવા માટે વખાણ નહીં કરું. જે આવશે મારા માટે પૂજ્ય હશે. કારણ વ્યાસપીઠ નો ધર્મ છે, પેલા ધર્મને બેઠો કરે, આજ તૂટી ગયો, ભાંગી ગયો, બુઠા થઈ ગયા છે એના બાહુ પાવ, બાહુ ઓર પાવ, એના અંગો ઉપાંગો ધર્મના ઢીલા ને બુઠા ને ઠૂઠા થઈ ગયા છે. આજ એને વખત આવી ગયો છે સરખા કરવાનો, ધર્મને બેઠો કરવાનો સમય આવી ગયો છે. કાલ સાંજે જ એક ભૂદેવ મારી હારે ચર્ચા કરતા હતા, બાપુ ક્યાંય પણ એવું નથી અમને હવે દેખાતું, મને નથી દેખાતું જ્યાં કારણ વગર જવાનું, આમંત્રણ વગર જવાનું, મન હગાવાલાથી માંડીને ક્યાંય જવાનું મન નથી થતું. કોરોના પછી સમય આવી ગયો છે ચેતવાનો, જાગવાનો, જગાડવાનો. એક વાણિયાની જ્ઞાતિ, બીકણ, ભીરું અને ડાય જ્ઞાતિ વાણિયાની, એમાંય શાકભાજી સુધારે બાપુ તો ક્યાંક એને દૂધી કે તુરિયાને ચપ્પું વધારે વાગી ન જાય, છાલ વધારે ઊંડેથી એની ઉખડી ન જાય. સુધારતી વખતે એવી દયાળુ ભીરું, બીકણ અને ડાય જાતિ હગા દીકરાને ખાંડીને બિલખામાં ખવડાવી દે, એ કઈ ઓછી બાબત છે? એ કોઈ સામાન્ય ઘટના છે? આને તમે ઊંડાઈથી માપજો, ઘેરે ગયા પછી મનન કરજો. જે દેશના આવી ડાય અને ચતુર બુદ્ધિશાળી વર્ગ જો દીકરા ખાંડીને સાધુને ખવડાવી દેતી હોય, એક લુવાણો વીરપુરનો બાપો જલારામ જો ઘરની નારીને સાધુને દાનમાં આપી દેતો હોય, એક રાજા અડધું અંગ મૂળધ્વજ રાજા સંતો માટે, ધર્મ માટે, દેશ માટે, પ્રજાના કલ્યાણ માટે પોતાનું અંગ જો દાનમાં આપી દેતો હોય, અડધું અંગ, અને એ પણ આહુડા પાડ્યા વગરનું, આપણે હું આપી દઈ, હું મેખમાં મેખ મારી દઈ છે, હું આપી દઈએ આ દેશને, સંતોને હું આપણે એના બદલામાં આપીએ છીએ, જાકારા સિવાય, નિંદા સિવાય. અહીંયા નહીં, બીજે હું આપી દઈએ સંતોને, આપણે હું આપી દેવાના છે. પગે લાગતા જે દેશમાં ભોઠા પડે સમજવું કે હવે એનું ટુકાણમાં છે, સમજી જાજો. પગે લાગતા વાંકા વળતા મા બાપ થી માંડીને સંતો, સંતો કલાકારો બોલે ને એ બરાબર છે, યોગ્ય છે કે સંત દેખી નમન કરે, ઝપટ નમા